નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય એસપીસીસી ધોરણ 11ની અંદર પ્રકરણ નંબર 5 પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરોમાં આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ। તેની અંદર આપણે જોવાનું છે કે પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો કઈ કઈ છે। હવે તેમાં જોઈએ કે પૂછપરછના પત્રો લખવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। તો પહેલું છે કે પૂછપરછના પત્રની શરૂઆતમાં પત્ર લખનાર પોતાનો વ્યાપારી પેઢી તરીકે પરિચય આપે છે। હવે પહેલાં પોતાનો પરિચય આપવો જોઈએ વ્યાપારી પેઢી તરીકે કે અમે આ સંસ્થા આ પેઢીના માલિક કે મેનેજર છીએ। પછી બીજું, પૂછપરછના પત્રનું અનુસંધાન એટલે કે તે પત્ર જાહેરાતના અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરીની વિગતના આધારે કે કોઈની ભલામણના આધારે લખાયો છે તે દર્શાવે છે। હવે પૂછપરછના પત્રનું અનુસંધાન એટલે કે તે પત્ર જાહેરાતના અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરીની વિગતના આધારે, હવે જાહેરાતના અનુસંધાનમાં હોય એટલે કે જાહેરાત દ્વારા થયેલો હોય કે વેપારી ડિરેક્ટરી એટલે કે વેપારી જે બધી ડિરેક્ટરી હોય છે તેની અંદર જે બધી વિગતો હોય છે બધા વેપારીની દરેક વેપારીની તેના આધારે થયેલો છે કે કોઈની ભલામણથી કોઈના દ્વારા થયેલો છે, કોઈએ કીધેલું હોય તેના દ્વારા થયેલો હોય તો તે રીતે કરેલો હોય છે। તો તે દર્શાવવું જોઈએ કે કોઈની ભલામણથી થયું છે, કોઈના જાહેરાતથી થયું છે અથવા તો વેપારી ડિરેક્ટરી એટલે કે જે વેપારીઓના જે બુક હોય છે તેની અંદર બધા દરેક વેપારીઓની વિગત હોય છે તેના આધારે થયો છે તે દર્શાવવું જોઈએ। ત્રીજું, પૂછપરછ કરવાના ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ। હવે ઉદ્દેશ શું છે પૂછપરછ કરવા માટે? આપણે કોઈ વસ્તુ માટે પૂછપરછ કરતા હોઈએ કે ટીવી કેટલા રૂપિયાનું છે, 10 ટીવી લઈએ તો કેટલા રૂપિયા થશે, કે 10 ઘરઘંટી લઈએ તો કેટલા રૂપિયા થશે, કે કોઈ પણ વસ્તુ લેવા માટે ઉદ્દેશ શું છે એના માટે એ સ્પષ્ટ કરવું જોઈએ। પૂછપરછ કરવાનો હેતુ માલસામાન ખરીદવા, સેવા મેળવવા, માલ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા માટે કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાનો છે તે જણાવવું જોઈએ। હવે આપણે માનો કે ઉનાળાનું કોઈ વસ્તુ ખરીદવાની હોય અને આપણે શિયાળામાં જે પૂછપરછને પત્ર લખતા હોઈએ તો આપણે પૂછવું જોઈએ કે ઉનાળામાં માર્ચ મહિનામાં આ વસ્તુ ઉપલબ્ધ હશે કે નહીં અને હશે તો કેટલી ઉપલબ્ધ હશે તે દરેક વસ્તુ એનો સ્પષ્ટતા કરવી જોઈએ। ચોથું, જે વસ્તુ મંગાવી હોય તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ અને તેમાં પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ। હવે જે વસ્તુ મંગાવવાની હોય, માનો કે આપણે કોઈ પણ એક વસ્તુ મંગાવવી હોય તો જે વસ્તુ હોય, માનો કે આપણે ફર્નિચર મંગાવવું હોય અથવા તો ફર્નિચરની પૂછપરછ કરતા હોય દરેક ફર્નિચરની ટેબલ, ખુરશી, અલગ અલગ વસ્તુઓની, અને આપણે મંગાવવું છે ખાલી ખુરશીઓ, તો જે વસ્તુ મંગાવવી છે એટલે કે ખુરશી મંગાવવી છે ફર્નિચરમાંથી તો ખુરશીની વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ કે એ સાઇઝની, બી સાઇઝની કે કોઈ પણ સાઇઝ આવતી હોય તે સાઇઝની ખુરશીઓ અમારે જોઈએ છે અને કઈ વખતે કયા સમયે જોઈએ છે, આવતા અઠવાડિયે, 1 મહિના પછી, તો તે દરેક વસ્તુનું સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ। પછી ભાવપત્રક એટલે કે પ્રાઇઝ લિસ્ટ, સૂચિપત્રક એટલે કે કેટલોગ, ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક એટલે કે કોટેશન મોકલવા માટે વિનંતી કરવી જોઈએ। કેટલાક સંજોગોમાં નમૂના રૂપ સામાન અથવા વસ્તુના સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શન માટે પણ વિનંતી કરવામાં આવે છે। હવે કોઈ પણ વસ્તુ આપણે માનો કે આ ફર્નિચરની વાત કરી તો તેનું ભાવપત્રક એટલે કે કઈ કઈ ખુરશીઓ, કયા કયા ટેબલો, નાના મોટા, તે દરેક મને ભાવ મોકલાવો, એનું સૂચિપત્રક એટલે કે કેટલોગ, તેની દરેક ભાવ સાથે તેના ચિત્રો એટલે કે તેના પિક્ચર, તેના ફોટા એ પણ મોકલાવજો। ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક મોકલવા માટે વિનંતી કરવી જોઈએ। શરતોમાં શું શું આવે કે કેટલા રૂપિયા મારે એડવાન્સ આપવાના થશે, કેટલા વસ્તુ મોકલ્યા પછી મારે આપવાના છે, દરેક વસ્તુ તેની સ્પષ્ટતા કરવાની હોય છે। પછી છઠ્ઠું, પૂછપરછના પત્રોમાં માલસામાનના ભાવ અંગે તથા અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી જોઈએ। માલસામાનના ભાવ એટલે કે વેચાણ કરતા કયા ભાવે માલસામાન પૂરો પાડવા માગે છે
તે અને અન્ય ખર્ચ એટલે કે વાહન ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણ વેરો અને અન્ય વેરા કોણ ભોગવશે તે અંગે પણ પૂછપરછ કરવી જોઈએ. હવે આપણે આ ફર્નિચરની વાત કરી તેની અંદર જ આપણે જોઈએ તો આપણે ખુરશીનો ઓર્ડર આપ્યો હોય કદાચ, તો તેની અંદર પૂછવું જોઈએ કે તે ખુરશી મોકલવા માટે તેનો વહન ખર્ચ એટલે કે તેનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અમદાવાદથી મોકલવાની હોય તો અમદાવાદથી ભાવનગર આવતા જે ટ્રાન્સપોર્ટેશનમાં મોકલવામાં આવશે, જે વાહનમાં મોકલવામાં આવશે તેનો ખર્ચ કોણ આપશે? પેકિંગનો ખર્ચ, હવે તેનું જેટલું પણ પેકિંગનો ખર્ચ થતો હોય તે કોણ આપશે? એટલે કે વેચાણ કરે છે તે આપશે કે ખરીદી કરે છે તે આપશે? વેચાણ વેરો, હવે કોઈ ટેક્સ ભરવાનો હશે તો એ કોણ આપશે? અને અન્ય વેરા કોણ ભોગવશે તેની પણ પૂછપરછ કરવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ન થાય. પછી 7મું, ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર મેળવવાના આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગે જણાવી શકાય. હવે ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર મેળવવાના આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગે જણાવી શકાય. એટલે કે આપણે કહી પણ શકીએ છીએ પૂછપરછ કરતી વખતે કે મારે 100 ખુરશીઓ જોઈએ છે, 500 ખુરશીઓ જોઈએ છે, તો તમે મને કયા ભાવથી તમે મને આપશો, કયા ભાવથી તમે મને વેચાણ કરશો. 8મું, માલસામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીત વિશે એટલે કે નાણાં રોકડ, ચેક, ડ્રાફ્ટ કે ઓનલાઈન પેમેન્ટ પૈકી કઈ પદ્ધતિથી ચૂકવવાના છે તે અંગે પૂછપરછ કરવી જોઈએ. હવે આપણે ઓર્ડર આપતી વખતે આપણે કઈ રીતે પેમેન્ટ એટલે કે નાણાં મોકલવા પડશે તેની પણ પૂછપરછ કરવી જોઈએ. એટલે કે વેચાણ કરતા છે એ રોકડમાં લેશે, ચેક દ્વારા લેશે, ડ્રાફ્ટ કે ઓનલાઈન પણ લે છે, તે રીતે આપણે પૂછી લેવું જોઈએ. 9મું, વેપારમાં સમયસર માલસામાન મળવો જરૂરી છે, તેથી માલસામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં માલસામાન મળશે કે કેમ તે વેચાણકર્તાને પૂછવું જરૂરી છે. એટલે કે આપણે અત્યારે માનો કે ખુરશીઓ મંગાવવી હોય અને જાન્યુઆરીના ઉત્તરાયણ પહેલાં આવી જાય એવું કોઈ સમય પાક્કો હોય તો આપણે લખવું જોઈએ કે 14 જાન્યુઆરી કે 15 જાન્યુઆરી કે 20 જાન્યુઆરી પહેલાં મને ખુરશીઓ મળી જવી જોઈએ. 10મું, ચોક્કસ પ્રકારનો માલસામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય એવી ઈચ્છા હોય તો ખરીદનારે એ અંગે માહિતી મેળવવી જોઈએ. હવે ચોક્કસ પ્રકારનો માલસામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં, હવે કોઈ આપણે કાચની વસ્તુઓ મગાવતા હોઈએ કે કોઈ તૂટી જાય કે ભાંગી જાય એવી વસ્તુઓ મગાવતા હોઈએ તો તેની અલગથી પેકિંગ કરવું તેની પણ આપણે પૂછપરછ કે માહિતી મેળવવી જોઈએ. 11મું, પત્રના અંત ભાગમાં વેચાણકર્તાને ખાતરી આપો કે જો તેમના ભાવતાલ અને વેપારની શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડરો આપીશું. હવે પત્રના અંતમાં ખાતરી આપવાની છે આપણે, માનો કે અત્યારે આપણે 100 ખુરશીઓ 500 ખુરશીઓનો ઓર્ડર આપતા હોઈએ અથવા તો જો આપણા ભાવમાં તે હા પાડતા હોઈએ, તે સહકાર આપતા હોય, સહમત હોય તો આપણે ભવિષ્યમાં તેને 1000 ખુરશીઓ, 1500 ખુરશીઓ કે 2000 ખુરશીઓનો ઓર્ડર પણ આપણે આપીશું. 12મું, માલસામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો ઓર્ડર અને માલસામાન વહન માટે તેમજ જરૂરી સમયગાળા વિશે વિચારી અગાઉથી લખવા જોઈએ. હવે માલસામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો ઓર્ડર અને માલસામાન વહન માટે તેમજ જરૂરી સમયગાળા વિશે વિચારી લેવું જોઈએ અને પછી અગાઉથી ઓર્ડર લખવા જોઈએ. એટલે માનો કે આપણે ઉનાળામાં કોઈ વસ્તુઓ જોતી હોય જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં, માર્ચમાં, એપ્રિલમાં, તો તેના માટે અગાઉથી આપણે 1 મહિના 2 મહિના અગાઉથી જ આપણે એને પત્ર લખી અને પૂછપરછ કરી અને ઓર્ડર પણ લખાવી દેવો જોઈએ. તો આપણે 12 મુદ્દાઓ છે જે પૂછપરછના પત્રો માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો છે. તે જો પરીક્ષામાં પૂછાય અને 5 માર્કમાં જો પૂછાય છે તો તમારે ઓછામાં ઓછા 10 મુદ્દા તો લખવા જરૂરી છે. જો 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાય, 3 માર્કમાં પૂછાય તો તમારે ઓછામાં ઓછા 6 મુદ્દા અને 4 માર્કમાં પૂછાય તો ઓછામાં ઓછા 8 મુદ્દા તમારે લખવા જરૂરી છે. હવે આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે પૂછપરછના પત્રો માટે પ્રત્યુત્તર માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. એટલે આપણે જ્યારે પૂછપરછનો પત્ર લખ્યો હોય ત્યારે સામેવાળા શું જવાબ આપે છે
તે જવાબ લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. આભાર.